હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે ધોરણ 9 વિજ્ઞાનમાં ગુરુત્વાકર્ષણ બળનો પાર્ટ 4। આગળના ત્રણેય પાઠ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન કવર કરી લીધા છે, લઈ લીધા છે, તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો। આજે આ વિડીયોમાં આપણે ધક્કો અને દબાણ વિશે શીખવાના છીએ। ચલો સંપૂર્ણ ટોપિક કવર કરી લેશું એટલે તમારી વિકલ્પ ખાલી જગ્યા કે જોડકા આમાંથી પૂછે તો તમને આવડી જાય। ચલો જોઈએ ધક્કો કોને કહેવાય। હવે આપણે નોર્મલી અત્યારે વ્યવહારમાં પણ જો કોઈ પણ રૂમનો દરવાજો બંધ કરવો છે તો આપણે શું લગાવીએ? ધક્કો લગાવીએ, બરોબર। તો એ જ આપણે એના ઉપર શું લગાડીએ? બળ લગાવીએ એટલે એ બંધ થઈ જાય દરવાજો, બરોબર। તો એ જ શું થયો? ધક્કો થયો। કોઈ ડ્રોવરને ખુલ્લું છે એને મારે બંધ કરવું છે તો એના ઉપર શું લગાડીશું? બળ લગાડીશ, એને શું કહેવાય? ધક્કો કહેવાય, બરોબર। તો આપણે પણ વિજ્ઞાનની ભાષામાં લખવું હોય તો એવું ન લખાય તો શું લખાય વ્યાખ્યામાં? કે પદાર્થની સપાટી ઉપર લંબરૂપે લાગતા બળને ધક્કો કહેવાય છે। તો પદાર્થની સપાટી ઉપર 90 ડિગ્રીના ખૂણે 90 અંશના ખૂણે શું લગાડવું પડે? બળ લગાવવું પડે, એને શું કહેવાય? ધક્કો કહેવાય। જેમ કે આ સપાટી છે એના ઉપર હું અહીંયા 90 અંશના ખૂણે 90 અંશનો ખૂણો બન્યો, જુઓ તમે અહીંથી આ 90 અંશનો ખૂણો બન્યો, એના ઉપરથી હું બળ લગાડું એને શું કહેવાય? ધક્કો કહેવાય છે, બરોબર। ધક્કો એક વિશિષ્ટ પ્રકારનું બળ છે। આથી બળને આપણે જો ન્યૂટનમાં માપતા હોય તો ધક્કાને પણ કેમાં માપવામાં આવે? ન્યૂટનમાં। તો ધક્કાનો એસઆઈ એકમ શું થાય? ન્યૂટન થાય છે। ધક્કો આપણને ખબર જ છે સદિશ રાશિ છે। કોઈ પણ દિવાલ હોય એના ઉપર આપણે શું લગાડી? બળ લગાડીએ અને આપણે શું કહીએ? ધક્કો કહીએ, બરોબર। તો સદિશ રાશિ છે એને દર્શાવવા માટે દિશાની જરૂર પડે છે કે કઈ દિશામાં લાગ્યો છે, બરોબર। ધક્કાની અસર ક્યારે થાય? એના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે। જેમ કે આ કોઈ ડ્રોઈંગ પિન છે, બોલ પેનને આપણે ડ્રોઈંગ પિન માની લઈએ, બરોબર। ડ્રોઈંગ પિનની મદદથી મારે આ પેપરને બુલેટિન બોર્ડ ઉપર લગાવવું છે, બરોબર। તો અહીંયા જુઓ તમે, અહીંયા ક્ષેત્રફળ ઓછું છે, એના મથાળાનું ક્ષેત્રફળ વધારે છે, તો અહીંયા હું શું લગાડીશ? 90 અંશના ખૂણે ડ્રોઈંગ પિનમાં। આ ડ્રોઈંગ પિનને મારે ક્યાં લગાવી છે? બુલેટિન બોર્ડમાં, બરોબર। તો અહીંયા હું શું લગાડીશ? ધક્કો લગાડીશ, કોઈક બળ આપીશ, એ બળના લીધે શું થઈ જશે? આ ક્ષેત્રફળ ઓછું છે એટલે બળના લીધે આ પિન કેમાં જતી રહેશે? એ બુલેટિન બોર્ડમાં ખૂંપી જશે, બરોબર છે, બરોબર। તો આટલું તમારે ધક્કામાં લખવાનું રહેશે કે પદાર્થની સપાટી ઉપર 90 અંશના ખૂણે લંબરૂપે જે બળ લાગે એને ધક્કો કહેવાય। એક પ્રકારનું ધક્કો વિશિષ્ટ બળ જ છે, તો બળને આપણો એસઆઈ એકમ ન્યૂટન થાય તો ધક્કાનો પણ એસઆઈ એકમ શું થાય? ન્યૂટન થાય। ધક્કો સદિશ રાશિ છે, બરોબર। આ આપણે ધોરણ 8માં શીખી જ ગયા હોય છે તમારે બળ અને દબાણ, બરોબર, એ પાઠ છે। ચલો ધક્કાની અસરનો આધાર કેના ઉપર છે? ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે। આમાં તમારે ડ્રોઈંગ પિન વાળું ઉદાહરણ યાદ રાખવાનું। હવે જોઈએ દબાણ, બરોબર। ચલો દબાણની ટૂંક નોંધ લખો। ધક્કા વિશે સંપૂર્ણ સમજી લીધું, હવે જોઈએ દબાણ, બરોબર। ચલો તો એની વ્યાખ્યા, દબાણ એટલે પ્રેશર થાય આપણે ઇંગ્લિશમાં, એટલે એને પી વડે પણ દર્શાવવામાં આવે છે। ધક્કો એટલે બળ, બળને આપણે એફ વડે દર્શાવીએ। ક્ષેત્રફળ એટલે એરિયા, બરોબર, ઇંગ્લિશમાં। એની વ્યાખ્યા જોઈએ, પદાર્થની સપાટી ઉપર પદાર્થ, જો અહીંયા આ યાદ રાખ લેવાનું, એના ઉપરથી વ્યાખ્યા બનાવી લેવાની કે છેદને કરતા બનાવવાનો। પદાર્થની સપાટી ઉપર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય છે। પદાર્થની સપાટી ઉપર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય? દબાણ કહેવાય, બરોબર। તો પદાર્થની સપાટી ઉપર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને, ધક્કાને શું કહેવાય? દબાણ કહેવાય છે। તો દબાણ એટલે પી પ્રેશર, ધક્કો બળ એટલે એફ ફોર્સ, અને ક્ષેત્રફળ એ એટલે એરિયા, તો એનું સૂત્ર શું થાય? પી બરાબર એફ અપોન એ થાય। ચલો હવે આપણે શું કીધું કે પી બરાબર એફના છેદમાં એ થાય। એફ એટલે શું? કે ક્ષેત્રફળ ઉપર લંબરૂપે લાગતું બળ, બરોબર। દબાણ એ અદિશ રાશિ છે એટલે કે એને દર્શાવવા કોઈ દિશાની જરૂર પડતી નથી, દરેક બિંદુએ સરખું જ લાગે છે। જ્યારે ધક્કો છે તેને આપણે સદિશ રાશિ દિશાની જરૂર પડે છે। એસઆઈ એકમ ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ છે, એ અહીં સૂત્ર ઉપરથી લઈ લેવાનો। એફ એટલે કે બળ ન્યૂટનમાં મપાય, એરિયા એટલે ક્ષેત્રફળ મીટર વર્ગમાં હોય તો ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ। પાસ્કલની યાદમાં તેને પી એ વડે પર દર્શાવે છે, 1 પાસ્કલ એટલે 1 ન્યૂટન મીટર વર્ગ થાય છે, બરોબર। હવે આપણે જોઈએ આના ઉદાહરણ, દબાણ, બરોબર। આપણે આપણા ફાયદા માટે આ સૂત્રને વાપરીએ છીએ। જેમ કે ઓછું ક્ષેત્રફળ લઈ લઈએ તો વધારે પ્રેશર ઉત્પન્ન થાય છે, વધારે દબાણ લાગે છે, ક્યારે? ઓછું ક્ષેત્રફળ હોય ત્યારે, બરોબર।
ચલો, ઉદાહરણ તરીકે આપણે કાપવાના ઓજાર હોય, છરી, ચપ્પુ, શાકભાજી કાપવા વપરાય, કુહાડી, બરોબર, આ લાકડા કાપવા વપરાય. આ બધાની ધાર કેવી રાખવામાં આવે? તીક્ષ્ણ રાખવામાં આવે, એટલે કે ક્ષેત્રફળ ઓછું રાખવામાં આવે. ક્ષેત્રફળ ઓછું રાખશું ને તો થોડોક ધક્કો આપશું ને આપણે, એફ બળ આપશું ને થોડુંક જ, તો પ્રેશર ઘણું બધું વધી જશે અને શાકભાજી આરામથી કપાઈ જશે. જેમ કે ટાંકણી, ખીલીની અણી તીક્ષ્ણ રાખવામાં આવે, થોડુંક દબાણ એટલે કે થોડોક ધક્કો આપશું ને તો પણ પ્રેશર વધી જશે. બરોબર, ક્યારે આવું થાય? જ્યારે ક્ષેત્રફળ ઓછું રાખીએ ત્યારે. બરોબર, આથી તીક્ષ્ણ રાખતા લંબરૂપે લાગતું બળ, બરોબર, આ બળ વજન આપણે થોડુંક આપશું ને તો પણ પ્રેશર વધી જશે. હવે જોઈએ આપણે ક્ષેત્રફળ વધારે રાખી દઈએ એટલે આપણા ઉપર ઓછું દબાણ, ઓછું પ્રેશર આવે. જેમ કે બહુમાળી મકાનને ડેમના પાયા કેવા રાખવામાં આવે? ખૂબ જ પહોળા રાખવામાં. આપણને ખબર જ છે કે કોઈ પણ મકાન હોય એ પાયા ઉપર ઉભેલું હોય, તો પાયા પહોળા રાખવામાં આવે એટલા માટે એના ઉપર પ્રેશર લાગતું દબાણ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. ભારવાહક ટ્રકના પૈડા હોય એની સંખ્યા હંમેશા વધારે હોય. આપણે ટ્રકમાં જોયું હોય ને કે સંખ્યા કેટલી હોય? 8 હોય. બરોબર, જેવું વાહન હોય એ પ્રમાણે એની શું હોય? પૈડાની સંખ્યા હોય છે. તો પૈડાની સંખ્યા કેમ વધારે રાખવામાં આવે? એટલે કે આખું જે વાહન છે એનું વજન એ પૈડા ઉપર ફેલાઈ જાય એટલા માટે. બરોબર, સ્કૂલ બેગ હોય અથવા પર્સ હોય એના પટ્ટા હંમેશા પહોળા રાખવામાં આવે. આ પહોળા પટ્ટાવાળા આપણે સ્કૂલ બેગ શું કરીએ છીએ? રાખીએ છીએ. કેમ રાખીએ છીએ? આપણા ખભા ઉપર એનું પ્રેશર ઓછું આવે ને એનું વજન રહ્યું, એ સ્કૂલ બેગનું વજન હોય એ પણ આપણને ઓછું લાગે એટલા માટે. હવે આની બદલે જો પાતળા પટ્ટાવાળા સ્કૂલ બેગ હોય, બરોબર, તો શું થાય? આપણા ખભા ઉપર વધારે પ્રેશર આવે અને સ્કૂલ બેગનું વજન બધું વધી જાય. બરોબર, એટલા માટે. કુલી હોય રેલવે સ્ટેશન ઉપર, આપણે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતા હોય ને આ કુલી હોય, બરાબર, એ કુલી શું કરે? આપણો જે સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય તો કુલી શું કરશે? એ માથે વજન ઉપાડશે. બરાબર, આપણા બેગ હોય ને તો માથા ઉપર એક ગોળ કપડું વીંટાળી દેશે, કારણ કે એ જે ક્ષેત્રફળ હોય ને માથાનું એ વધારી દેશે. એ ક્ષેત્રફળ માથાનું વધારી દે તો એને જે વજન ઉપાડ્યું હોય ને કેવો લાગે? એના ઉપર ઓછો લાગે એટલા માટે. બરોબર, તો આપણે ક્ષેત્રફળ ઓછું કરીને આપણો ફાયદો કરીએ છીએ, ક્ષેત્રફળ વધારે કરીને પણ આપણો ફાયદો કરીએ છીએ. કયા સૂત્ર ઉપરથી? P = F/A ઉપરથી. બરોબર, હવે આપણે આ તો જોયું ઘનમાં દબાણ વધુ અને દબાણ ઓછું. હવે આપણે જોવાનું છે તરલ, એટલે કે પ્રવાહી પણ શું દબાણ લગાડે છે? ઘન તો લગાડે છે, પણ પ્રવાહી શું લગાડે છે? બરોબર, ક્વેશ્ચન નંબર 3. તરલમાં દબાણ. તરલ એટલે આપણે વિજ્ઞાનની ભાષામાં પ્રવાહી અને વાયુને શું કહેવાય? તરલ કહેવાય છે. શું પ્રવાહી ને વાયુ પણ પ્રેશર દબાણ ઉત્પન્ન કરે છે? તો હા. તો પહેલા તરલ એટલે શું જોઈ લઈએ. જે વહી શકે તેને તરલ કહેવાય. ઘન પદાર્થ, જેમ કે આ ઘન પદાર્થ જેને એમને મૂકશું, બરોબર, તો એ શું થાય? અહીંયા ને અહીંયા રહેશે. આપણે જ્યાં ડગાવશું ને ત્યાં, બરોબર, પણ અહીં મેં પાણી થોડુંક ઢોળ્યું હોય તો શું થાય? આપોઆપ વહી જશે. અથવા તો અહીંયા મેં અગરબત્તી જલાઈ હોય, બરોબર, તો શું થાય? વાયુ કહેવાય. તો એક જગ્યાએ બીજી જગ્યાએ શું થઈ જશે? ફેલાઈ જશે. બરોબર, તો જે વહી શકે તેને તરલ કહેવાય. વાયુ અને પ્રવાહીને વિજ્ઞાનની ભાષામાં તરલ કહેવામાં આવે છે. ઘન પદાર્થ જેમ તરલ ઉપર બળ લગાડે છે, વજન લગાડે છે, બરોબર, એવી જ રીતે પ્રવાહી પણ એની પાત્રની, જે પાત્રમાં ભરવામાં આવે, બરોબર, એવો આકાર ધારણ કરે ને. પાણી હોય તો ભલે, ને પછી કોઈ પણ વાયુ હોય તો ભલે, જે પાત્રમાં ભરવામાં આવે એવો આકાર ધારણ કરી લે. એને આકાર છે ને ઘનને આકાર છે, પણ પ્રવાહીને વાયુને આકાર નથી. જે પાત્રમાં ભરો એવો જ આકાર ધારણ કરી લે. તેના તળિયા ઉપર અને તેની દિવાલ ઉપર દબાણ લગાડે છે. આપણે ધોરણ 8માં પ્રયોગ શીખાવ હોય કે આ બોટલ હોય, બરોબર, એ બોટલ ઉપર આપણે કાણું પાડીએ અને આમાં પાણી ભરી દઈએ એટલે પાણી શું કરશે? અહીંયા દિવાલ ઉપર દબાણ લગાડશે અને અહીંયાથી શું આવશે? પાણી બહાર આવશે. બરોબર, તો જેમ ઘન પદાર્થ દવા લગાવતું હતું એવી રીતે પ્રવાહી અને વાયુ પણ તળિયા ઉપર અને દિવાલ ઉપર શું લગાડે છે? દબાણ લગાડે છે. ચલો, હવે આ ટોપિક થોડોક ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન નંબર 4. ઉત્પ્લાવકતા એટલે શું? આપણે અહીંયા દબાણનો ટોપિક પૂરો કરી નાખ્યો. બરોબર, આપણે શું શીખાતા? આપણે આગળ ધક્કો અને દબાણ, બરોબર, એ આપણે શીખી લીધું. હવે આપણે શું શીખવાનું છે? ઉત્પ્લાવકતા. પ્રશ્ન નંબર 4. હવે ઉત્પ્લાવકતા આપણે ડેઈલી રોજબરોજના ઉદાહરણમાં જોઈએ તો તમે સ્વિમિંગ પુલમાં
કોક વાર નાવા ગયા હશો બરાબર, ત્યારે આપણું શરીર કેવું લાગે, અંદર પાણીમાં હલકું લાગે. અથવા તો આપણે પાણીમાં કોઈ વસ્તુને પકડી હોય ને તો એ કેવી લાગે, આપણને હલકી લાગે. એવું કેમ લાગે ખબર છે? કારણ કે પાણી શું કરશે, ઉપરની તરફ ધક્કો મારશે, એટલા માટે આપણને એ વસ્તુનું વજન લાગશે નહીં. પણ જો જેવી એ વસ્તુને આપણે બહાર કાઢશું ને પાણીની, તરત એનો વજન લાગશે. બરાબર સમજાણું કે સ્વિમિંગ પુલમાં આપણું શરીર હલકું કેમ લાગે છે? કારણ કે પાણી શું કરશે, ઉપરની તરફ ધક્કો લગાવશે, એટલા માટે આપણને એ ઉપાડવું, વજન ઉપાડવો સહેલો પડી જશે. એટલે એને જ શું કહેવાય, ઉત્પ્લાવકતા કહેવાય. બરોબર, અહીંયા વ્યાખ્યા આપી દીધેલી છે કે પ્રવાહીમાં અદ્રાવ્ય એટલે ઓગળે નહીં તેવા પદાર્થો લેવાના. બરોબર, એને જ્યારે આપણે પ્રવાહીમાં ડૂબાડીને, જેમ કે ખાલી બોટલને આપણે ડૂબાડીને, ત્યારે શું થાય ખબર છે? એને અધો દિશામાં લાગતું બળ, એટલે કે આપણને ખબર જ છે કે બધા પદાર્થ ઉપર નાનો એક મોટો ક્યુ બળ લાગે, ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. બરોબર, જો એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે? સપાટીમાં નીચે લાગે ને. એના કરતાં ઉર્ધ્વ દિશામાં લાગતું દબાણનું મૂલ્ય વધી જાય. જેમ કે ગુરુત્વાકર્ષણ બળ કરતાં પાણી જે ધક્કો મારે ને, ધક્કો વધી જાય. એના પરિણામે શું થઈ જશે? ઊંધી દિશામાં એટલે કે ઉર્ધ્વ દિશામાં બળ લાગશે. બરોબર, એના કારણે પ્રવાહી દ્વારા પદાર્થ ક્યાં ધકેલાય છે? ઉપર ધકેલાય છે. ગુરુત્વાકર્ષણ બળ લાગે ને નીચેની દિશામાં, અધો દિશામાં, એના કરતાં જો પાણી વધારે ધક્કો મારશે પદાર્થને, ઉર્ધ્વ દિશામાં ધક્કો મારશે, ઊંધી દિશામાં, એટલે એ પદાર્થ ક્યાં આવતો રહેશે? ઉપર આવતો રહેશે. બરોબર, તો એને શું કહેવાય? ઉત્પ્લાવક કહેવાય. જે બળથી પદાર્થ ઉપર આવશે એને બળને શું કહેવાય? ઉત્પ્લાવક બળ કહેવામાં આવે છે. બસ આટલું જ છે. બરોબર, ચલો હવે આપણે થોડુંક જોઈ લઈએ કે આ ઉત્પ્લાવક બળ એ કોની ઉપર આધાર રાખે? ઘનતાની ઉપર આધાર રાખે છે. ઉત્પ્લાવક બળ વધારે કે ઓછું એ તરલની ઘનતા ઉપર આધાર રાખે. તરલ બરાબર, ચલો જોઈએ. પદાર્થ તરે ક્યારે ને ડૂબે ક્યારે એ આપણે જોવાનું છે. જેમ કે આપણને ખબર જ છે કે કોઈ પાત્ર છે, એમાં પાણી ભરેલું છે, એકમાં ખીલી નાખીને એકમાં આપણે શું નાખશું? લાકડાનો ટુકડો નાખશું. તો આપણને ખબર છે ખીલી કેવી થઈ જશે? ડૂબી જશે. ને લાકડાનો ટુકડો શું થઈ જશે? તરશે. આવું કેમ થાય છે? તો પાણીની ઘનતા અહીંયા ઓછી છે અને ખીલીની ઘનતા એટલે વજન એનું વધારે છે. બરોબર, એટલે એ શું થઈ જશે? ડૂબી જશે. બરોબર, એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ વધી જશે ને ઘનતા કેવી થઈ જશે? વધી જશે. બરોબર, ગુરુત્વાકર્ષણ જ્યારે વધારે લાગે ને ત્યારે આ જે પાણી હોય ને, પાણી એનું ઉત્પ્લાવક બળ ધક્કો રહ્યો ને ઓછો લાગતો હોય તો જ એ વસ્તુને ઉપર ન આવવા દે. બરોબર, ચલો એટલે આ ગુરુત્વાકર્ષણ વધી જશે અને એના ઉપર જે પાણી ઉત્પ્લાવક બળ ધક્કો લાગતો હોય છે ઓછો છે થઈ જશે, એટલે જ આ ખીલી ઉપર આવી શકશે નહીં. બરોબર, ચલો આ બીજામાં હવે શું જોવાનું છે કે લાકડાનો ટુકડો છે, તેમાં ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગતું હોય છે. બરોબર, એના ઉપર જે અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય ઓછું હોય છે, પરંતુ પાણી દ્વારા જે ધક્કો મારવામાં આવે ને ઉત્પ્લાવક બળ એ કેવું થઈ જશે? વધી જશે. ઉત્પ્લાવક બળ વધી જાય, ધક્કો વધી જાય તો આ જે પાણી છે ને કે ધક્કાથી ક્યાં લઈ આવશે? ઉત્પ્લાવક બળથી આ લાકડાના ટુકડાને ઉપર લઈ આવશે. બરોબર, તો અહીંયા પાણીની ઘનતા વધી જશે ને લાકડાના ટુકડાની ઘનતા ઓછી થઈ જશે, એટલે એ તરશે ને આ ડૂબી જશે. બરોબર, ચલો આ બે સમજી ગયા. તમને એમ થાય કે અહીંયા ખીલીની ઘનતા વધારે છે, બરોબર, તો એ ડૂબી જાય. તો જહાજ છે એ કેમ ડૂબતું નથી? કારણ કે જહાજની બનાવટ જ એવી કરવામાં આવી છે કે એના દ્વારા જે પાણી ખસેડાય ને દરિયામાં, એ પાણી છે બરોબર એ ખસેડાય, એના દ્વારા શું થઈ જશે કે જહાજના વજન કરતાં ઉત્પ્લાવક બળ એટલે કે જે પાણી ઊંધો ધક્કો લગાવે ને એ ધક્કો રહ્યો એ વધી જાય. ધક્કો વધી જાય ને તો એ આપોઆપ જહાજ શું થઈ જશે? તરશે. બરોબર, ધક્કો છે તે ઉત્પ્લાવક બળ છે, પાણી દ્વારા લાગતું હોય, પાણી જે ધક્કો લગાડે આપણને ઊંધી દિશામાં એ વધી જશે જહાજના વજન કરતાં. બરોબર, એટલા માટે જહાજ તરશે અને ખીલી ડૂબી જશે. બરોબર, આટલું તમારે યાદ રાખવાનું. જો પાણીનો ધક્કો, પાણી જે ઊંધી દિશામાં આપણને ધક્કો લગાવે વસ્તુના વજન કરતાં વધી જાય તો વસ્તુ આપોઆપ તરશે, નકર તો ડૂબી જશે. બરોબર, આટલો કોન્સેપ્ટ આપણે ક્લિયર કરવાનો છે. ચલો હવે આપણે જોઈએ 5મો ક્વેશ્ચન. મોસ્ટ આઈએમપી છે આર્કિમિડીઝનો સિદ્ધાંત. બરોબર, ચલો જોઈએ. જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક એટલે કે અડધો પડધો અથવા તો આખો ડૂબાડી દઈએ ત્યારે તે ઉર્ધ્વ દિશામાં બળનો અનુભવ કરે છે. એટલે કે કોઈ પદાર્થને આપણે ડૂબાડતા હોય બરોબર, તો સામે પાણી પણ ધક્કો મારે બરોબર ઉર્ધ્વ દિશામાં અને બળનો અનુભવ કરે.
તે બળ પદાર્થ દ્વારા ખસેડાયેલા તરલના વજન બરાબર હોય છે. એટલે કે તે ઉત્પ્લાવક બળ કેટલું લાગે એ શોધવું હોય, બરોબર. તો શું કરવાનું, જેટલું એ પદાર્થે આપણે જેમ કે અંદર આપણે પાણીમાં કોઈ ઈંટ નાખીએ છીએ, બરોબર. તો ઈંટ શું કરશે, એ પાણીને થોડોક બહાર ધક્કો મારશે. જેમ કે આખું ભરેલી ડોલ છે ને એમાં ઈંટ નાખી હોય તો ઈંટ શું કરશે, પાણીને બહાર ખસેડશે ને પોતાની જગ્યા અંદર બનાવશે. તો જેટલું પાણી બહાર નીકળવું હોય ને એનો વજન કરવાનો, એટલું જ બળ ઉત્પ્લાવક બળ લાગ્યું હોય. સમજાણું તમને? અહીંયા એક તમને ઇમેજ દેખાય છે, એ જોવાનું. આર્કિમિડીઝે કેવો સિદ્ધાંત આપ્યો તો, કેવી રીતે શોધ્યું હતું કે જ્યારે પણ કોઈ પદાર્થને આપણે પાણીમાં ડૂબાડીએ ત્યારે એ પદાર્થ છે પોતાની જગ્યા લેશે અને શું કરશે, એ પાણીને બહાર ધક્કો મારશે, અથવા તો પાણીની સપાટી ઉપર આવશે, અથવા તો પાણી એટલું ખસેડશે, બરોબર. જેટલું એને પાણી ખસેડવું હોય ને એટલું જ એનો વજન કરીએ એટલું જ શું લાગતું હોય, ઉત્પ્લાવક બળ લાગતું હોય, બરોબર. ચલો હવે એના ઉપયોગો આપણે જોવાના છે. તો જહાજ અને સબમરીનની રચના કરવી હોય, એની ડિઝાઇન કરવી હોય, બરોબર, ત્યારે આ આર્કિમિડીઝનો સિદ્ધાંત કામ આવે છે, બરોબર. ચલો બીજું, દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટેના લેક્ટોમીટરમાં, બરોબર, એની ઘનતા માપવા માટે દૂધ કેટલું શુદ્ધ છે, અંદર કેટલું પાણી ઉમેરેલું છે, બરોબર, એની ઘનતા માપવા માટે આ લેક્ટોમીટર જે સાધન છે એ આર્કિમિડીઝના સિદ્ધાંત ઉપર કામ કરે છે. પ્રવાહીની ઘનતા શોધવા માટેના હાઇડ્રોમીટરમાં પણ આ આર્કિમિડીઝનો સિદ્ધાંત કામ કરે છે, બરોબર. ચલો, સિદ્ધાંતની મદદથી ઘન કે પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપી શકાય, અનિયમિત આકારના પદાર્થનું કદ માપી શકાય, એમાં કેટલી ભેળસેળ છે એ નક્કી કરી શકાય, બરોબર. આ બધું વગેરે જાણી શકાય છે. ચલો હવે આપણે અહીંયા એક પ્રવૃત્તિ છે, જેમ કે અહીંયા એક દોરી વડે પથ્થર લટકાવેલો છે. સૌપ્રથમ બાર દોરી આપણે જોઈ લેવાની કેટલી છે, તો આટલી લંબાઈ છે, બરોબર. હવે અહીંયા પાણીમાં ખાલી પાણી છે ત્યારે તેનું સ્તર જુઓ, અંદર પથ્થર નાખ્યો નથી ત્યારે તેનું સ્તર આટલું છે. હવે આપણે આ દોરીને આ પથ્થરને ઉપાડીને આપણે અહીંયા નાખશું, બરોબર. પછી આપણે દોરીની લંબાઈ જોઈશું તો કેવી થઈ જશે, ઓછી થઈ જશે, ઘટી જશે, બરોબર. કારણ કે અહીંયા દોરી ઉપર કેવું લાગતું હતું, ગુરુત્વાકર્ષણ બળ એક જ લાગતું હતું. હવે એ દોરીવાળો પથ્થર આપણે અંદર નાખીએ તો આ પાણી ઉપરની બાજુએ ઉત્પ્લાવક બળ લાગે, અહીં નીચેની બાજુએ કેવું બળ લાગે, ગુરુત્વાકર્ષણ બળ લાગે. એના લીધે આપણને દોરીની લંબાઈ ઓછી થયેલી જોવા મળે છે, બરોબર. હવે આપણે જેમ કે સ્વિમિંગ પુલમાં આપણે તરતા હોય તો શું થાય, આપણને આપણું શરીર હલકું હોય એવો અનુભવ આપણને થાય, આપણું વજન લાગતું નથી. અથવા તો કોઈ પદાર્થ આપણે પકડ્યો હોય પાણીમાં તો એનું વજન આપણને લાગતું નથી. એવું કેમ થાય, કારણ કે નીચેથી શું આવે છે, ફોર્સ આવે છે, બરોબર, એટલા માટે. તો આમાં પણ એવું જ થશે કે દોરી કેમ ટૂંકી લાગે, કે નીચેથી ઉત્પ્લાવક બળ લાગે, એના લીધે આપણને દોરીની લંબાઈ ઓછી થયેલી જોવા મળે છે, બરોબર. ચલો અહીંયા જુઓ, પાણીની સપાટી પથ્થર નહોતો નાખ્યો ત્યારે આટલી હતી ને આ પથ્થર નાખ્યો ત્યારે આટલી થઈ ગઈ, બરોબર. સમજાણું? ચલો આટલું જ છે. હવે થોડુંક હોમવર્ક છે જે તમારે કમેન્ટમાં જણાવવું હોય તો જણાવી શકશો, હું આન્સર જરૂર આપીશ, બરોબર. અને તમારે જો આનું મેં અત્યારે આ જે લેક્ચર કમ્પ્લીટ કર્યો છે એમાં જે પણ મેં ભણાવ્યું હતું ને એનું થોડુંક હોમવર્ક છે, બરોબર. અને તમારે જો રફમાં કરવું હોય તો કરી શકો છો, તમારા માટે છે, તમને કામ આવશે, બરોબર. પ્રેક્ટિસ થશે તો એ વસ્તુ વધારે વાર યાદ રહે. ચલો, કઈ ભૌતિક રાશિનો એકમ ન્યૂટન મીટર -2 છે? અહીં તમારે રાશિ દર્શાવવાની છે, કઈ છે, બરોબર. બીજો ક્વેશ્ચન, પદાર્થને પ્રવાહીમાં ડૂબાડી ત્યારે તેના વજનમાં થતો દેખીતો ઘટાડો કોના જેટલો હોય, બરોબર. આપણે ખબર જ છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને પાણીમાં ઉપાડીએ ત્યારે તેના વજનમાં ઘટાડો થાય, એ કોના જેટલો હોય છે. ત્રીજું, લેક્ટોમીટરનો ઉપયોગ જણાવવાનો ક્યાં થાય, બરોબર. હાઇડ્રોમીટર હતું, લેક્ટોમીટર હતું ને અત્યારે જ શીખા આપણે. તો લેક્ટોમીટરનો ઉપયોગ શેમાં થાય છે? ચલો ચોથો ક્વેશ્ચન, 2 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર લંબરૂપે 100 ન્યૂટન જેટલું બળ લાગતું હોય તો તમારે દબાણ આપણે શોધવાનું છે. દબાણનું સૂત્ર મૂકીને આવી જશે, બરોબર જવાબ. દબાણનો એસઆઈ એકમ કેટલો થાય છે? પાણીની ઘનતા કેટલી છે, બરોબર. જો આ ક્વેશ્ચન હું તમને કરાવી દઉં, કારણ કે આપણે આ લેક્ચરમાં આવ્યો નથી. પાણીની ઘનતા છે ને એ 1000 કિલોગ્રામ મીટર -3 છે, બરોબર. એમ પણ લખી શકાય કે 1 ગ્રામ સેમીનો ઘન છે, બરોબર. ચલો, તો પાણીની ઘનતા અહીંયા શું જવાબ આવશે? આ જવાબ આવશે કે 100 કિલોગ્રામ મીટર -3 થાય, બરોબર. તો આની સાથે
તમારે હોમવર્ક કમ્પ્લીટ કરવાનું છે. કમેન્ટમાં જણાવો તો કમેન્ટમાં પણ જણાવી શકો છો. તો આની સાથે સંપૂર્ણ થિયરી આપણે 4 પાર્ટમાં કમ્પ્લીટ કરી લીધી છે. જો કોઈ ક્વેરી હોય તો કમેન્ટ કરજો. ઓકે, આપણે તેને જરૂરથી સોલ્વ કરશું. અને આવતા વિડીયો લેક્ચરમાં પાર્ટ 5માં આપણે દાખલા શીખવાના છે, જે તમને સ્વાધ્યાયના થોડા ઘણા હાર્ડ પડે છે. અને કમેન્ટ પણ આવી હતી કે મેમ સ્વાધ્યાયના એક લેક્ચર લઈ આવો, એટલે આપણે લઈ આવશું પાર્ટ 5માં, બરાબર, સ્વાધ્યાયના દાખલાની સાથે. તો આની સાથે વિડીયો કમ્પ્લીટ કરીએ છીએ. જો સ્ટુડન્ટ તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરો, તમારા ફ્રેન્ડને શેર કરો, અને હજુ તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.